गुजरात के वडोदरा में बढ़ रही चेन स्नैचिंग की घटनाओं का भोग वडोदरा महानगर पालिका के काउंसिलर भी बने हैं। वडोदरा में चेन स्नैचिंग की घटनाएं लगातार सामने आ रही है। इस मामले कुछ लोगों को गिरफ्तार भी किया गया है। वडोदरा की 4 जगहों से चेन स्नैचिंग की घटना सामने आई है, जिसमें सामान्य नागरिक के साथ वडोदरा महानगर पालिका के काउंसिलर डॉक्टर राजेश शाह भी चेन स्नैचिंग का भोग बने हैं। बाल भवन निकट बिना नंबर प्लेट पर आए बाइक सवारों ने डॉक्टर राजेश शाह की 2.5 तोले की सोने की चेन तोड़ ली और मौके से फरार हो गए। સવારે 6:30 વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો. પાછળથી અછવાડાતોડ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશુંક ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું. મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે. તો મિત્રો, આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે. સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી, કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું. પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે. બાઇક ઉપર 2 જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા, આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું, એમાં માસ્ક પહેરેલું હતું. એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી, કારણ કે હતી જ નહીં. એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા, કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા, એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં. તો એવું હંમેશા જાણવાનું છે. નંબર પ્લેટ વગરના વ્હીકલ વગર પણ ના ફરવું જોઈએ. અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું.